કરજણ તાલુકાને ડભોઈ સાથે જોડતા સ્ટેટ હાઈવે નંબર 38 કિલોમીટરનો રોડ બિસ્માર હાલતમાં થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। કરજણ તાલુકાને ડભોઈ સાથે જોડતા સ્ટેટ હાઈવેનો 38 કિલોમીટરનો રોડ બિસ્માર થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। કરજણથી વેમાળીથી કાયાવરણ સુધીનો 11 કિલોમીટરનો રોડ ખખડધજ થઈ ગયો હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। રોડ ઉપર વાહન ક્યાં ચલાવવું એક પ્રશ્ન થઈ રહ્યો છે। નાગરિક દ્વારા સ્ટેટ હાઈવેમાં રજૂઆત કરવામાં આવી ત્યારે તંત્ર દ્વારા વેડ ઉતારીને મરામત કરવામાં આવ્યું હતું। લાંબા સમયથી રોડ નવીન બનાવવામાં આવ્યો ન હોવાથી કરજણ તાલુકાના વેમાળડી, ગણપતપુરા, ગંધારા જેવા ગામના નાગરિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। રોડ ઉપરના ખાડારાજને લઈને નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, તો બીજી તરફ વાહનની સાથે સાથે નાગરિકો શારીરિક આપદાનો પણ ભોગ બની રહ્યા છે। તંત્ર દ્વારા ડભોઈથી કાયાવરણ વચ્ચે મેન્ટેનન્સ કરવામાં આવે છે તો કરજણ તાલુકા પ્રત્યે ઓરમાયું વર્તન કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે। સામે ચોમાસું આવતું હોય ત્યારે તંત્ર દ્વારા રોડ ઉપર મરામત કરવામાં આવે તો નાગરિકોને થોડાક અંશે રાહત મળે તેમ જણાવ્યું હતું। ગંધારા ગામના ગામ લોકો બધા એકત્ર થઈ કરજણ આર્મીમાં રોડની તપાસ માટે જવાના હતા। તે દરમિયાન પત્રકાર મિત્રો મળીને અમને વાચા આપે છે કે વેમાડીથી કારવણ સુધીનો રોડ એટલો બધો ખરાબ છે કે ના પૂછો વાત। ગઈકાલ રાત્રે જ એક એક્સિડન્ટ થયો, એમાં એક છોકરાને એટલું બધું વાગ્યું કે ના પૂછો વાત। કાયમ માટે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ નિકાલ થતો નથી। કરજણથી વેમાડી સુધીનો રોડ સારો છે ને વેમાડીથી કારવણ સુધીનો રોડ એટલો ખરાબ છે તો અમારા ગામો માટે અરમાયું વર્તન સરકાર રાખે છે કે કોઈ રાજકીય નેતાના દબાણ હેઠળ આ રોડ થવા દેવામાં આવતો નથી, એ ચિંતાનો વિષય છે। જો આ ચોમાસા પહેલાં રોડ થાય નહીં તો એનું ઉગ્ર આંદોલન કરીશું ને એટલી બધી હાલત ખરાબ થવાની છે અમારા ગ્રામ લોકોની। કારવણને જે ટચ કરે છે તે ખેડૂતો આવેલા છે, ખેડૂતોને સીમમાં જવાની પારાવાર મુશ્કેલીઓ પડવાની છે। માટે સરકારને નમ્ર વિનંતી છે કે વહેલા જાગો અને રોડ વહેલી તકે અમને કરીને આપો કે જેથી બધા વાહન વ્યવહારને પણ તકલીફ ના પડે। કરજણથી ડભોઈ રોડ જતો આ નેશનલ હાઈવે છે, એની અંદર કરજણથી વેમાડી લગીનો રોડ સારામાં સારો રોડ છે અત્યારે, પણ વેમાડીથી લઈને કરવણ લગીની અંદર રોડની અંદર એટલી તકલીફ આવી રહી છે જેની વાત પૂછો મત। અને આગળ પણ 2022ની અંદર ઓગસ્ટ મહિનાની અંદર રજૂઆત કરી હતી અને વારે ઘડી આર્યા સાહેબને રજૂઆત કરવા છતાં પણ અત્યારે પણ મરમ્મત ચાલી રહ્યું નથી। અને કરવણથી લઈને ડભોઈ લગીની અંદર મરમ્મત ચાલી રહ્યું હોય અને રોડ થઈ રહ્યો હોય અને આવા હેવી ડમ્પરો જવા છતાં આ લોકો હજુ પણ ધ્યાન દોરવા છતાં ડબલ એન્જિનની સરકાર દ્વારા હજુ પણ કરવામાં આવ્યું નથી। વારે ઘડીએ આર્યા સાહેબને રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ હજુ પણ લપેટા મારીને નીકળી જાય છે, ના મેન્ટેનન્સ કરવા આવે છે, ત્યાં ધ્યાન દોરીએ છે તો પણ એ લોકો એવું કહે છે કે ના થઈ જશે સાહેબ, કરી જઈશું, પણ અત્યાર લગીને હજુ થયું નથી। આ જે પબ્લિકને હાલાકી થઈ રહી છે એના જવાબદાર વ્યક્તિ કોણ? અધિકારીઓને જાણ કરીએ છીએ તો અધિકારી જોતા નથી, ધારાસભ્યોને જાણ કરીએ છીએ તો ધારાસભ્ય પણ આ બાબતમાં ધ્યાન દોરતા નથી।